સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જોઈએ 25 થી 27 એપ્રિલ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ. જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને આપ જરૂરથી લાઇક કરો, તેને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું યાદ રાખશો. તો સૌપ્રથમ શરૂઆત કરીએ આજના બિહારના પ્રશ્નથી. બિહારના ગયા ગામોમાં આવેલ બોધિ વૃક્ષની સુરક્ષા માટે બિહાર મિલિટરી પોલીસની 4 ટુકડીઓ એટલે કે અંદાજે 360 જેટલા જવાનો તૈનાત રાખવામાં આવે છે. મિત્રો, આપને જણાવી દઈએ કે જ્યાં ભગવાન બુદ્ધને જે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે આ બોધિ વૃક્ષ, અને તેની સુરક્ષા માટે આટલા જવાનો છે એ તૈનાત રાખવામાં આવે છે. બીજી વાત આપને એ પણ જણાવીએ કે બોધિ વૃક્ષ એ દેશનું એકમાત્ર એવું વૃક્ષ છે કે જેના દર્શન માટે દર વર્ષે 5 લાખથી વધારે દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. એટલે કે દર વર્ષે 5 લાખથી વધારે, તો આ સંખ્યા છે એ ખૂબ વધારે ગણાય. અને ભાગ્યે જ કોઈ એવું વૃક્ષ હશે કે જેમાં આટલા જેના દર્શનાર્થીઓ છે દર વર્ષે આવતા હોય. ત્યાર પછીની વાત કરીએ ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો હવે આગામી વર્ષમાં એટલે કે 2018માં ચંદ્રયાન 2 મિશનની શરૂઆત કરશે. મિત્રો, આપને જણાવી દઈએ કે ભારતની જે અવકાશ સંશોધન સંસ્થા છે ઇસરો, તેના ચેરમેન તરીકે કિરણ કુમાર સેવા આપી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ પોસ્ટલ બેંકની 630 જેટલી શાખાઓ શરૂ થતાં હવે પોસ્ટમેન બેન્કિંગ સેવાઓ પણ આપશે. મિત્રો, આપને જણાવી દઈએ કે પોસ્ટલ બેંક લોનની સુવિધા આપતી નથી. બીજી એક અગત્યની વાત એ પણ કરી દઈએ કે 1 લાખ સુધીની ડિપોઝિટ આ પોસ્ટલ બેંક છે એ સ્વીકારી શકશે. ત્યારબાદ વાત કરીએ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2015 માટેનું પારિતોષિક રાજકોટ આકાશવાણી કાર્યક્રમના અધિકારી ડૉક્ટર ગીતા ગીડાના પુસ્તક સ્મરણ વાટિકા માટે આપવામાં આવેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે સ્મરણ વાટિકા પુસ્તક 2015માં આત્મકથા અને રેખાચિત્ર વિભાગમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે પસંદગી પામેલ છે. તો સ્મરણ વાટિકા નામના પુસ્તકે ગીતા ગીડા છે તેને આ પુરસ્કાર છે એ અપાવેલ છે. ત્યાર પછીની વાત કરીએ ભારતના વિદેશ મંત્રાલયે પાસપોર્ટની અરજી હવે હિન્દીમાં કરી શકાય તે માટેની સુવિધા શરૂ કરેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આજ સુધી માત્ર એક અધિકારિક ભાષા એટલે કે માત્ર અંગ્રેજી ભાષામાં જ પાસપોર્ટ માટેના જે વ્યવહારો છે એ થઈ શકતા, હવે તે હિન્દીમાં પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. ત્યાર પછીની વાત કરીએ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ 23મી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે, અને આ દિવસ એ યુનેસ્કો સંસ્થા દ્વારા મનાવાય છે. મિત્રો, આપણે વાત કરીએ કે વર્ષ 2017ના વિશ્વ પુસ્તક દિવસ માટે ગિનીની રાજધાની કિનેક્રીને વિશ્વ પુસ્તક રાજધાની તરીકે પસંદ કરવામાં આવેલ છે. ત્યારબાદ વાત કરીએ દક્ષિણના અભિનેતા અને દિગ્દર્શક કે વિશ્વનાથને વર્ષ 2016નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે. મિત્રો, આગામી 3 મે 2017ના રોજ આ એવોર્ડ તેઓને અર્પણ કરવામાં આવશે, અને આ એવોર્ડ અંતર્ગત તેઓને 10 લાખ રૂપિયા, સુવર્ણકમળ અને શાલ એનાયત કરવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ દેશના 9 કરોડ દુધાળા પશુઓને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવાનું કાર્ય છે એ શરૂ કરવામાં આવેલ છે. મિત્રો, ગૌ તસ્કરી રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આધાર નંબરની જેમ ગાયને પણ આધાર નંબર આપવાની એક કવાયત છે એ હાથ ધરવામાં આવી છે, જેથી ગાયનું ટ્રેકિંગ સરળતાથી કરી શકાશે. તો ટૂંકમાં એમ કહી શકાય કે ગાય માટે પણ આધાર બનશે અને તસ્કરી અટકાવાશે. ત્યાર પછી સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધારે ખર્ચ કરતા દેશોમાં ભારત 5મા સ્થાને રહેલું છે. મિત્રો, યુએસએની વાત કરીએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા,
તો તે પ્રથમ નંબર પર છે. તો એ સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધારે ખર્ચ કરે છે એમ કહી શકાય. ત્યાર પછી એશિયા ક્ષેત્રમાં ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2017 માટે પ્રફુલ્લ સામંતરાને પસંદ કરવામાં આવેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર વર્ષ 2017ને ગ્રીન નોબેલ પણ કહેવામાં આવે છે. પ્રફુલ્લ સામંતરા જે ઓડિશા રાજ્યના છે અને તેઓ પર્યાવરણવિદ છે, એટલે કે પર્યાવરણ ક્ષેત્રે તેઓ ખૂબ સારી એવી કામગીરી છે એ કરે છે. ત્યારબાદ વાત કરીએ મુંબઈ અને એલિફન્ટા દ્વીપને જોડનાર ભારતના પ્રથમ રોપવે બનાવવામાં આવેલ છે. મિત્રો, આજ સુધી આપણે રોપવે છે એ જોઈએ છે, પણ એ તમામ રોપવે મોટેભાગે દુર્ગમ વિસ્તારો કે જ્યાં પર્વતાળ એરિયા હોય અથવા તો ખીણ પ્રદેશ હોય ત્યાં બનાવેલા છે. જ્યારે આ એક એવો રોપવે છે કે જે ટાપુને શહેર સાથે જોડશે. મિત્રો, આપણે જણાવી દઈએ કે એલિફન્ટા છે એ વૈશ્વિક ધરોહરમાં સ્થાન પામે છે અને વૈશ્વિક ધરોહર છે તેની યાદી એટલે કે તેનું જતન છે કોણ કરે છે? તો કે યુનેસ્કો કરે છે. મિત્રો, આપણે જણાવી દઈએ એક પૂરક પ્રશ્ન કે દર વર્ષે 18 એપ્રિલ એ વિશ્વ વારસા દિન તરીકે ઉજવાય છે. ત્યાર પછી ભારત દેશ સમગ્ર વિશ્વમાં એલપીજી આયાત કરનાર દેશોમાં બીજા નંબરે આવેલો દેશ છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે ભારતનું પડોશી રાષ્ટ્ર કહી શકાય ચીન એ એલપીજી આયાતકાર દેશ તરીકે પ્રથમ નંબરે છે, જ્યારે ભારત બીજા નંબરે છે. ત્યાર પછીની વાત કરીએ 25મી એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે ઉજવવામાં આવેલ વિશ્વ મેલેરિયા દિવસની થીમ રાખવામાં આવી હતી એન્ડ મેલેરિયા, એટલે કે આ વર્ષની થીમ એન્ડ મેલેરિયા ફોર ગુડ એ આ વર્ષની થીમ હતી એમ કહી શકાય. હાલમાં વિશ્વ આરોગ્ય સંગઠનના નિર્દેશક તરીકે ડૉક્ટર માર્ગારેટ ચાન ફરજ બજાવી રહ્યા છે. ત્યાર પછીની વાત, હાલમાં રૂપિયા 500 કરોડના ખર્ચે ત્રિપુરામાં પૂર્વ ભારતનું સૌથી મોટું ઇન્ફોર્મેશન ટેકનોલોજી હબ ખુલેલ છે એમ કહી શકાય. મિત્રો, આપને જણાવી દઈએ કે ત્રિપુરા રાજ્યની રાજધાની એ અગરતલા છે અને ત્યાંના મુખ્યમંત્રી તરીકે માણિક સરકાર સેવા આપી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ ગુજરાત રાજ્યના બંદરો એટલે કે દહેજ, હજીરા અને અલંગ ઉપર કોસ્ટલ ઇકોનોમિક ક્લસ્ટર ઝોન બનાવવામાં આવશે અથવા બનશે. મિત્રો, આપણે જણાવી દઈએ કે સમગ્ર દેશના 14 જેટલા બંદરો છે અને તેના પર કોસ્ટલ ઝોન કાર્યરત કરવામાં આવશે. ત્યાર પછીની વાત, ભારત અને અર્મેનિયા દેશ વચ્ચે 3 પ્રકારના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવેલા છે. હાલ ભારતના ઉપરાષ્ટ્રપતિ એ અર્મેનિયા દેશની યાત્રા પર છે અને અર્મેનિયા દેશની રાજધાનીની વાત કરીએ તો એ છે એરેવન. ગુજરાતના ગિફ્ટ સિટીમાં માનદ વાણિજ્ય દૂતાવાસ કાર્યાલય ખોલનાર બેલ્જિયમ પ્રથમ દેશ બનવા પામેલ છે. મિત્રો, આપને અહીંયા ગિફ્ટનું નામ જણાવીએ તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી એવું નામ છે એ થાય છે અને હાલ ગિફ્ટ સિટીના એમડી તરીકે અજય પાંડેય ફરજ બજાવી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ 26મી એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે આ સંસ્થાનું અંગ્રેજી નામ થાય છે WIPO, જેને કહે છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. અને હાલ આ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન સંસ્થામાં 189 જેટલા દેશો સભ્ય રાષ્ટ્ર તરીકે કામ કરે છે. મિત્રો, જોઈએ આજનો સવાલ, ભારતના કયા રાજ્યમાં ગિફ્ટ સિટી કાર્યરત થયેલ છે? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને અમારા પ્રશ્નના જવાબ જરૂરથી આપો.
આ ઉપરાંત આપના સૂચનો પણ જરૂરથી મોકલો, જેથી કરીને અમે બેટર ક્વોલિટી આપવાનો પ્રયાસ છે એ વધારે સારી રીતે કરી શકીએ. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.